एक्स्ट्रा घणું બધું જોડે જોડે કરાવી દઉં છું. પરિમિત લંબાઈના તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. પરિમિત લંબાઈ એટલે લંબાઈ આપણે જાણીએ છીએ. પરિમિતનો અર્થ લંબાઈ આપણે માપી શકીએ છીએ. બરોબર, તો આપણી પાસે લંબાઈ છે. અહીં હું બિંદુ લઉં છું પી. આ તારમાંથી પ્રવાહ પસાર થઈ જાય છે એટલો. તો આ તારના જે બે બિંદુઓ છે, અંત્ય બિંદુઓ થી લાઈન જોઈન કરવાની. પહેલો નિયમ, લાઈન જોઈન કરી આ બિંદુમાંથી તાર પર લંબ દ્વિભાજક દોરવાનો. લંબ દોરવાનો. લંબ દોર્યો, આટલા અંતર નામ આપો એમ. આજે એ અને બી. તો પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર તારના બહારના ભાગેથી, દેખો આ પી, આ જે બિંદુ હતું, માનો કે પી આપું, તો એ બી તારના બહારના ભાગે. આ તાર મેં એવો પટલો દોર્યો. આવડો મોટો તાર ભૂંગળા જેવો તાર હોય નહીં. તાર હંમેશા આવો નાનો જ હોય. આ તો સમજવા માટે આપણે આટલો ઝૂમ કરીને દોર્યો છે ભૂંગળા જેવડો. રેડી? ક્લિયર? હવે ધ્યાનથી, તો આ પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો સૂત્ર એનું છે μ0/4πy. હવે અહીંયા જે ખૂણો રચાય નામ આપું θ1, અહીંયા ખૂણો આપું θ2. તો sin θ1 + sin θ2 આ સૂત્ર છે. ઓકે, આ પહેલી પેટર્ન. આ બીજી પેટર્ન. માનો કે આ પી બિંદુ એક્ઝેક્ટ આ એની ઉપર આવી જાય તો શું થાય? તો તાર એ બી તો હતો જ. આ પ્રવાહ તો પસાર થતો, એક્ઝેક્ટ પી બિંદુ એની ઉપર આવે તો શું થાય? તો એ બિંદુથી પી બિંદુ લાઈન તો જોઈન કરી, જે અંત્ય બિંદુથી પી બિંદુ સુધી લાઈન જોઈન કરવાની. એ બી બિંદુથી પણ પી બિંદુની લાઈન જોઈન કરો. તો આ પી બિંદુ એક્ઝેક્ટ એ ઉપર આવી જાય તો એનો મતલબ θ1 કેટલા થયા? 0 થઈ ગયા. અથવા એમ કહેવાય ને કે એ બિંદુ એક્ઝેક્ટ એમ પર આવી ગયું. એ બિંદુ એક્ઝેક્ટ ક્યાં આવી ગયું? એમ પર. તો θ1 કેટલા થઈ ગયા? 0 થઈ ગયા. તો ફક્ત વધ્યા કોણ? θ2 જ વધ્યા. તો પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? μ0I/4πy sin 0 + sin θ2. θ1 તો 0 થયા. તો μ0I/4πy sin θ2. ઓકે, રેડી? ત્રીજો કેસ જોઈએ. માન લો કે આપણી પાસે એ બી તાર છે. પી બિંદુ અહીંયા છે. નિયમ તો શું હતો? એ બિંદુથી આપણે પી બિંદુ સુધી લાઈન જોઈન કરવાની. પછી આપણે લંબ દોરવો પડે. જો આપણે લંબ દોરીશું, એ લંબ દોરો, એ નામ આવે. તમે ચેક કરો, આ એ બિંદુથી જે લાઈન જોઈન કરી હતી એ લાઈન થી લંબ સુધીનો ખૂણો હતો આટલો. સેમ બી બિંદુથી આપણે લાઈન જોઈન કરી, એ લાઈન થી લંબ સુધીનો ખૂણો હતો આટલો. તો આ લાઈન અને આ લંબ સાથેનો ખૂણો આટલો. ચાલો θ1. સેમ આ લાઈન થી લંબ સુધીનો ખૂણો θ2. પણ તમે ચેક કરો, θ1 મોટો છે ને θ2 નાનો છે. આમાં તો બંને લાઈનના અલગ અલગ ભાગ્યા હતા. તો આવા કેસમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? μ0/4πy sin θ1 - sin θ2 થાય. એનો મતલબ આ લઘુકોણ થયો, આ કાટકોણ થયો અને આ ગુરુકોણ થયો. બોલો, ત્રણેય કેસ ક્લિયર? ત્રણેય કેસ ક્લિયર? આના દાખલા કરાવીશ, પછી કરાવીશ. ઓકે, આમાં પણ ઢગલા બંધ દાખલા આવી શકે. બરાબર, ખાલી આટલું તમે આ યાદ રાખજો. ઓકે, અને આના હું એક્સ્ટ્રા કરાવીશ દાખલા, ચિંતા નથી. ઓકે, આ જોડે જોડે રૂટિંગમાં જ કરાવી દઈશ. ઓકે ઓકે, પેલા નીટના શેડ્યુલિંગ તો આવવાના જ છે, પણ આ રૂટિંગમાં પણ કરાવીશ. સારું, હવે નવી થિયરી તરફ જઈએ.
સોલેનોઇડ વિશે પ્રાથમિક માહિતી આપો. ના, આના એમસીક્યુ બોર્ડમાં નથી આવતું. ઓકે ઓકે, આ જે છે 3 જૂના સિલેબસમાં આપ્યા હતા. જૂના સિલેબસમાં એક જ આપ્યો હતો. આમાં વાય આ છે લંબ પણ જે ગુજકેટમાં પૂછાયેલા છે જૂના સિલેબસમાં. નવા સિલેબસ ગઈ સાલ આવ્યો સિલેબસ, એનું કઈ પૂછ્યું નથી, પણ છતાં આપણે કરી દઈશું. આપણે કઈ બાકી નહીં રાખવાનું કઈ વસ્તુ. બરાબર, અફસોસ થાય 1 માર્ક્સ પણ આપણને અફસોસ થાય એવું કામ નહીં હું કરું. તમે બધું શીખવાડી દઈશું. એક્સ્ટ્રા બી જેટલું મારાથી હશે બધું તમને આપી દઈશું કે આ ભાઈ આવું કંઈક પૂછાઈ શકે, આવું બોર્ડમાં જૂના સિલેબસમાં પૂછાયેલું છે, પણ છતાંય આપણે કરી દઈશું. સોલેનોઇડ વિશે પ્રાથમિક માહિતી આપો. હવે સાંભળો, સોલેનોઇડ કોને કહેવાય? ઓકે, તમારે એક તાર લેવાનો, તારને ગોળ ગોળ વીંટાળતા જવાનો. તમે ગોળ ગોળ વીંટાળે આવી રચના બને. આ એકદમ પાસે વીંટાળવાના તાર. આ તમે પાસે વીંટાળીને હેલિકલ આકાર કહેવાય. હેલિકલ ઇંગ્લિશમાં શું કહેવાય? ગુજરાતીમાં કહેવાય સર્પિલ કહેવાય. આના વિશે મેં ચેપ્ટર 1 માં તમને લખી આપ્યું હશે કદાચ. હેલિકલ નોટ સર્પિલ ના લખ્યું કશું વાંધો, યાદ રાખજો. તો પાસે વીંટાળીને અલગ કરેલા વાહક તારના હેલિકલ આકારના ગૂંચળાને સોલેનોઇડ કહે છે. ફરી બોલો, પાસે વીંટાળેલા પરંતુ અલગ કરેલા વાહક તારના હેલિકલ આકારના ગૂંચળાને સોલેનોઇડ કહે છે. રાઈટ? હવે સાંભળો, તમે આ વીંટાળ્યું ગોળાકાર જે ભાગ બનાવીએ, જે ગોળાકાર એની ત્રિજ્યા લઈએ. ત્રિજ્યાની સરખામણીમાં આ લંબાઈ વધારે હોય તો એને શું કહેવાય? લાંબો સોલેનોઇડ કહેવાય. ઊંધું બોલીએ, જો ત્રિજ્યાની સરખામણીમાં લંબાઈ નાની હોય એટલે આંટા બહુ જ મોટા મોટા બનાવેલા હોય. બરાબર, આવડા મોટા મોટા બનેલા, આમાં મોટા મોટા બનેલા. બરાબર, આ ત્રિજ્યાની સરખામણીમાં લંબાઈ નાની હોય અને ટૂંકો સોલેનોઇડ કહેવાય. ઓકે, જો લંબાઈ મોટી ત્રિજ્યાની સરખામણીમાં તો લાંબો સોલેનોઇડ. જો લંબાઈ નાની ત્રિજ્યાની સરખામણીમાં તો ટૂંકો સોલેનોઇડ કહેવાય. ઓકે, હવે સાંભળો, તમે જે આ ગોળાકાર બન્યો, આકાર બન્યો છે, થોડો એકદમ તમે તદ્દન નજીક વીંટાળેલા હોય. ઓકે, તમે જેમ આપણે ખબર પેનમાં સ્પ્રિંગ આવે, સ્પ્રિંગને તમે ખેંચો. ઓકે, 1 મિનિટ જોઈ દો મારી પાસે સ્પ્રિંગ હોય તો. એક જ મિનિટ ધ્યાન રાખજો કેવું હોય. જો સાંભળો, દેખાય છે ને? જો આ સ્પ્રિંગ થોડી એમ ખેંચાયેલી હોય. देखो आ हेलिकल देखाય, થોડો ખેંચાયેલો દેખાય, એકદમ આ ભાગ થોડો સ્પ્રેડ થયેલો દેખાય છે થોડો. પણ એકદમ આપણે નજીક ગોઠવી દઈએ તો એકદમ પાસે અડાડ દો તો બધા આપણને કેવા દેખાશે? વર્તુળાકાર દેખાશે. देखो આ નીચેનો ભાગ છે ને વચ્ચે ખૂણામાં દેખો ગોળાકાર એકદમ જોઈન્ટ નજીક આવી જાય. પણ છૂટા હોય તો હેલિકલ જેવું દેખાય. બરાબર, રાઈટ? ક્લિયર થઈ ગયું ને? देखो छूटा तो हेलिकल देखाय, पण आ जॉइंट થઈ જાય એકદમ ભેગા, આ રીતે જોઈન્ટ થાય તો કેવું દેખાશે આપણને? વર્તુળાકાર. રેડી? એક લાંબા તારને, ક્લિયર થઈ ગયું ને? સમજ પડી કે મારી વાત આખી? તો કોઈ એક લાંબા તારને પાસે આંટાઓ હેલિકલ આકારમાં વીંટાળીને જો બનાવેલો હોય, પાસે વીંટાળ જે હેલિકલ એ દરેક આંટાને આપણે વર્તુળાકાર ગણી શકીએ. જે હેલિકલ આંટા છે એને કેવા ગણી શકીએ? આપણે વર્તુળાકાર ગણી શકીએ. હવે સાંભળો, આ જે 2 આંટાઓ છે ગોળ ગોળ વીંટાળેલા હોય, જે ગોળ ગોળ, એ 2 આંટાઓને જુદા પાડવા માટે
બંનેની વચ્ચે એક અવાહક પડ લગાવવામાં આવે, એટલે કે આટાની ઉપર એક પડ ચડાવવામાં આવે આટા ઉપર, જેથી પાસેના આટાઓ એકબીજાથી તદ્દન જુદા પડી જાય. આ જે પડ શાનું હોય? ઇનેમલનું હોય, અવાહક પડ. કેમ? બંને સંપર્કમાં હોય તો સ્પાર્ક ન થાય, એટલા માટે એની પર અવાહક પડ ચડાવવામાં આવે છે. ઓકે, એટલે જ્યારે કે આટો છે એની પર પડ ચડાવી દેવાનો, બીજા આટા પર પડ ચડાવી દેવાના, એટલે બે આટા એકબીજાથી તદ્દન જુદા પડી જાય. બરાબર, માટે એ ઇનેમલનું પડ છે. ઓકે, હવે સાંભળજો. હવે આમાંથી પ્રવાહ પસાર કરીએ, હું દોરીને બતાવું. આ સોલેનોઇડ છે, પાસ આમાં પ્રવાહ પસાર કરીએ તો આના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, એટલે મધ્ય ભાગે એટલે આની અક્ષ પર એકદમ પ્રબળ હોય. મધ્ય ભાગે કેવું હોય? પ્રબળ, એકદમ નજીક ગોઠવેલા હોય. અને બહારના ભાગે ચુંબકીય ક્ષેત્ર કેવું હોય? શૂન્ય હોય છે, નબળું અને લગભગ શૂન્ય લઈ શકાય. તો શૂન્ય ક્યારે લેવાય? જ્યારે સોલેનોઇડ બહુ જ લાંબો હોય તો અતિ લાંબો સોલેનોઇડ હોય તો એના બહારના ભાગે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય, અને અંદરના ભાગે ચુંબકીય ક્ષેત્ર સમાંતર હોય, રેખાઓ એકબીજાને સમાંતર અને પ્રબળ હોય છે. આ બેઝિક માહિતી છે. ફરી બોલું, સોલેનોઇડ કોને કહેવાય? રક્તનો મુદ્દો, પાસે વીંટાળેલા પરંતુ અલગ કરેલા વાહક તારના હેલિકલ આકારના ગૂંચળાને સોલેનોઇડ કહે છે. નંબર 2, સોલેનોઇડની ત્રિજ્યાની સરખામણીમાં જો તેની લંબાઈ વધારે હોય તો તેવા સોલેનોઇડને લાંબો સોલેનોઇડ કહે છે. નંબર 3, જો તેની લંબાઈની સરખામણીમાં ત્રિજ્યા મોટી હોય તો તેવા સોલેનોઇડને ટૂંકો સોલેનોઇડ કહે છે. ચોથું, લાંબા તારને હેલિકલ આકાર સ્વરૂપે વાળતા દરેક આટાને વર્તુળાકાર ગણી શકાય છે. 5મો મુદ્દો, સોલેનોઇડના અંદરના ભાગે ચુંબકીય ક્ષેત્ર નિયમિત, પ્રબળ અને અક્ષને સમાંતર હોય છે. બહારના ભાગે ચુંબકીય ક્ષેત્ર નબળું અને અક્ષને સમાંતર હોય છે. જો સોલેનોઇડ ખૂબ જ મોટો હોય, લાંબો હોય તો બહારના ભાગે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય બને. હવે શૂન્ય કેમ બને એના વિશે ડિટેલમાં પણ સમજાવું. માનો કે પહેલો આંટો છે, આ બીજો આંટો છે, આ ત્રીજો આંટો છે, તો તમે સોલેનોઇડના જે આંટા બને એને તકતી સ્વરૂપે વિચારી શકાય. એટલે પહેલો આંટો બન્યો, પછી બીજો આંટો આમ બને, ત્રીજો. દરેક આંટાને શાના તરીકે? ધાતુની તકતી જેવી દેખાય. આમાંથી પ્રવાહ પસાર થાય છે, બરોબર? દરેક આંટામાંથી પ્રવાહ પસાર થયો. હવે દેખો, પ્રવાહ પસાર થાય તો ચુંબકીય ક્ષેત્ર આપણને આ રીતે મળે. આ રેખા થોડી વળશે. ઓકે, કેમ? આંટાઓ દૂર છે, દૂર એટલે આ બહારના ભાગે ચુંબકીય ક્ષેત્ર જાય એમ થોડું, પણ તદ્દન નજીક ગોઠવી દો તો શું? આ બહારની અસરને અંદર ખેંચી લે, બહારની અસર અંદર, એટલે બધી રેખાઓ એકદમ સીધી ટાઈટ થઈ જાય, એકદમ બહાર ભાગ જાય, અંદર આવી જાય, બધી અંદર આવી જાય. માટે અતિ લાંબો સોલેનોઇડ હોય તો ચુંબકીય ક્ષેત્ર બહારના ભાગે કેટલું હોય? શૂન્ય. બોલો, પ્રાથમિક માહિતી ખબર પડી? ચલો, ક્લિયર થઈ ગયું? ચલો, કોને ડાઉટ છે? નથી. સારું. હવે સૌથી વેરી મોસ્ટ આઈએમપી 2021 માર્ચ માટે મારું મન કહે છે 90.9% બોર્ડમાં હોવો જોઈએ. ઓકે, મારું મન ક્યારે કંઈક તો હશે ભાઈ. ઓકે, કરી દેવાનું. અને કશું વિચાર્યા વગર આ પ્રશ્ન તૈયાર કરી દેવાનો કે અનંત લંબાઈના સોલેનોઇડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધો. સાંભળ, અનંત લંબાઈના સોલેનોઇડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધો.
સાંભળજો. ઓકે, હા, પૂછાશે ચિંતા ના કરશો. છેલ્લો પેપર આપણો સેટ જ કરવાનો છે, બરોબર? એટલે પૂછાશે. માન લો કે આપણી પાસે સોલેનોઇડ છે આ રીતે. ઓકે, આ ભાગ આવો દેખાય છે વર્તુળાકાર, બરોબર? ઓકે, એની પર આટા વીંટાળેલા છે, આટામાં વીંટાળેલા છે, બરોબર? પણ આ રચના બતાવી છે, આટા કે ગોળાકાર વીંટાળેલા છે, એ બનાવ્યો છે નળાકાર જેવો. આમાં તો અંદર ચુંબકીય ક્ષેત્ર તો અંદર હોય, બહાર તો 0 છે. અંદરનું ચુંબકીય ક્ષેત્ર મારે શોધવું છે. શું કરવાનું? તો મારે અંદર ઘૂસવું પડે, પેલા જોવા જવું પડે અંદર શું ચાલે છે. તો અંદર જવું હોય તો આ સોલિડને અહીંથી કાપવું પડે. આ વચ્ચેથી કાપી નાખવું, આટલો ભાગ કાપી નાખવું વચ્ચેથી, એટલે આ ભાગ તો જતો રહેશે. દેખાશે કેવો? બોલો, આવો અડધો ખુલી જાય ને આવો ભાગ, બરોબર? તો હું એ ભાગ અહીંયા દોરું છું, બરોબર? જે ભાગ ખોલ્યા પછીનો, એટલે આવો દેખાય. આડછેદ છે, રાઈટ? હવે જોજો, હવે આની પર આંટા હતા, એટલે આમ આંટા નીચેથી બારમ ઉપર આવે છે. આમ પણ આંટા સોલેનોઇડ કપાયો તો સોલેનોઇડ કપાય, અહીંથી તાર આમ બહાર આવે છે. સાંભળજો, આ સોલેનોઇડ સાંભળજો, આ સોલેનોઇડ આમ હતો, આંટા અહીંથી આમ આવતા હતા, બરોબર? અહીંથી આપણે ભાગ કાપીને, એટલે આંટા બી કપાય ને, અહીં બધા આંટા આવશે, એટલે આંટા કેટલા રહેશે? અડધા આંટા રહેશે ને, અહીં અડધા. હવે પ્રવાહ અહીંથી આમ આવે છે, આમથી આમ પ્રવાહ આવે છે, પ્રવાહ અહીંથી બહાર આવશે અને અહીંયા પ્રવાહ જતો હશે, એટલે પ્રવાહ આમથી આમ જાય છે, આમથી આમ પ્રવાહ જાય છે, બરોબર? સામે તો એ પ્રવાહ બહાર આવે, બહાર એટલે ડોટ કહેવાય. અહીંયા પ્રવાહ અંદર છે, એટલે ક્રોસ વડે બતાવું છું, બરોબર? સમજ પડી? અહીંયા જેટલા ખાના બનાવી અક્ષરની સામે જ બનાવજો. આ આંટામાંથી પ્રવાહ બહાર આવ્યો, અહીં અંદર ગયો, અહીંથી બહાર આવીને આમાં અંદર ગયો, અહીંથી બહાર આવીને અહીં અંદર જાય. એટલે સમજ પડી ના પડી ભાઈ? હવે દેખો, આ તારમાં આ જે સોલેનોઇડ છે એમાં પ્રવાહ નીચેથી આમ જાય છે ને, તાર આમથી આમ બહાર આવી પ્રવાહ. તો અંગૂઠો કઈ દિશામાં જાય? દેખો, કેમ કે આટા વર્તુળાકાર છે. મેં આગળ સમજાવ્યું હતું, રિંગમાં ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો આંગળીઓ ગોઠવવાની, અને અંગૂઠો જે દિશામાં સ્થિર થાય દિશામાં ચુંબકીય ક્ષેત્ર હશે. તો પહેલા આટાનું ચુંબકીય ક્ષેત્ર આ રીતે જોવા મળશે આપણને, ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે. બોલો, આટલા સુધી બધાને ક્લિયર થઈ ગયું? મને આકૃતિમાં કોને નાક પડી તો હું ફરી રિપીટ કરું. ગોળાકાર સોલેનોઇડ હતો, નીચેથી આંટા ઉપરથી આમ બહાર આવતા ગોળાકારની પર વીંટાળેલા હતા આંટા, વચ્ચેથી આપણે કાપ્યો, અહીંથી ડોટ ડોટ બહાર પ્રવાહ બહાર આવે છે, અહીં ક્રોસ એટલે પ્રવાહ અંદર જાય છે. ઓકે, આ સોલેનોઇડ છે, બરોબર? ઓકે, આ સોલેનોઇડ છે. એક મિનિટ ઉભા રહેજો, હું બતાવું તમને. જો આ રીતે આંટા છે, આ સોલેનોઇડ પર આંટા વીંટાળેલો, પ્રવાહ અહીંથી આમ આવે, દેખો આથી આમ આવે છે. હું અહીંથી વચ્ચેથી કાપી નાખ્યો, આ ભાગ કાપીએ એટલે આપણે આવું દેખાય ને,
એટલે અહીંયા પ્રવાહ બહાર આવશે અને આ ભાગે આ સપાટી આગળ પ્રવાહ અંદર જશે, રાઈટ? હવે આની અંદર પ્રવાહ આમાં આવતો હતો ને, આંગળીઓ વાળો, તો અંગૂઠો કઈ દિશામાં આવ્યો? જમણી બાજુ જાય, દેખાય? ચુંબકીય ક્ષેત્ર જમણી બાજુ હશે, રાઈટ? ક્લિયર? હવે મારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે વચ્ચે આ સપાટી પર કેટલું હશે, તો એક એમ્પિયર લૂપ ધારવાનું. એમ્પિયર લૂપ હું લંબચોરસ ધારું છું, નામ આપું A, B, C અને D. તો એમ્પિયરના સર્કિટલના નિયમ મુજબ B.dl બરાબર સૂત્ર શોધું μ0 સિગ્મા એ હતું. તો પેલા B.dl શોધીએ, એ ડાબા શોધીએ. તો B.dl તમે સંકલન ક્યાંથી ક્યાં કરશો? પેલા A થી B નું કરશો, પછી B થી A નું કરશો, સોરી B થી C નું કરશો, પછી C થી D નું સુધીનું કરશો, અને પછી D થી A સુધીનું કરશો. જો A થી B નું, B થી C નું, C થી D નું, D થી A નું, કેમ કે આમાં દરેક સપાટી અલગ અલગ છે. આજે એમ્પિયર લૂપની લંબાઈ કેટલી છે? માની લો કે L છે. હવે A થી B માં તો આપણે જવાની દિશામાં છે, ચુંબકીય ક્ષેત્ર પણ આ દિશામાં છે, બંને એક જ દિશામાં છે. તો આપણે ડોટને દૂર કરીશું અહીંયા, એટલે થીટા કેટલા આવશે? બોલો, 0 આવશે. હવે B.dl B થી C જઈએ, B થી C આપણે આમ જવાનું છે, પણ ચુંબકીય ક્ષેત્ર તો આ દિશામાં છે, એટલે બંને વચ્ચે ખૂણો કેટલો આવશે? બોલો, 90 અંશનો આવશે. અહીંયા ડોટને દૂર કરીશું એટલે cos થીટા મૂકીશું, તો થીટા બરાબર કેટલા આવશે? 90 આવશે, રાઈટ? C થી D આ તો બહારના ભાગે, હમણાં કીધું બહારના ભાગે તો ચુંબકીય ક્ષેત્ર જ શૂન્ય હોય. આમાં તો B જ 0 છે, આમાં B 0 છે. હવે છેલ્લા ભાગ માટે D થી A માં, D થી A માં એટલે આપણે આમ આવવાનું છે, ચુંબકીય ક્ષેત્ર તો આમ છે, બંને વચ્ચે ખૂણો બી કેટલા અંશો હશે? 90. તો અહીંયા થીટા 90 આવશે. બોલો, cos 90 0 થાય. અહીં જો B 0 એટલે આ ભાગ 0, અહીંયા પણ cos 90 0 એટલે આ પણ 0. વધ્યું કયું ભાગ? ફક્ત પહેલો ભાગ વધ્યો. તો આપણે લખીએ A થી B, ડોટને દૂર કરો એટલે B.dl cos થીટા, થીટા 0 મૂકશો, cos 0 1 થાય, D અચળ એટલે dl વધશે. હવે A થી B ની લંબાઈ કુલ કેટલી છે? L છે, તો શું થશે? B ઇન્ટુ શું થશે? બોલો, dl એટલે શું? એક નાનો ખંડ, બીજો નાનો ખંડ, ત્રીજો નાનો ખંડ, બધા જ ખંડોનો સરવાળો એટલે કુલ લંબાઈ એટલે L થાય. હમણાં આગળ થિયરી ભણ્યા હતા, અહીંયા વર્તુળાકાર હતું, બધા જ ખંડોનો સરવાળો એટલે આખું વર્તુળાકાર શું બને? પરિઘ. એટલે આપી લખી દીધું 2πr, રાઈટ? ચલો BL તો આપણને ડાબી બાજુ ભાગ મળી ગયો, સમીકરણ 2. બોલો, ડાઉટ છે બીજો ભાગ? બોલો. આ એમ્પિયરના સર્કિટલનો ડાબી બાજુનો ભાગ આપણે શોધી કાઢ્યો. બોલો, કોને ડાઉટ છે? હવે જમણી બાજુનો ભાગ સાંભળજો, સાંભળજો. સિગ્મા ઈ શોધવો છે, બરાબર? હવે અહીંયા આટા બહુ બધા વીંટાળેલા છે, આ સોન પર આટા કેટલા આટા છે એ હું ગણી શકતો નથી. ઓકે, હવે ગણતા વાર લાગે, પણ બધા આટા તદ્દન નજીક છે, એટલે બે આટા વચ્ચે હવા નથી, તો એને કહેવાય એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યા. એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા. જેમ આપણે ચેપ્ટર 3 માં ઇલેક્ટ્રોન સંખ્યા ઘનતા લખી રહ્યા છે, એમાં એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, કેમ કે કદમાં ઇલેક્ટ્રોન કેટલા હતા ખબર નથી, તો આ એકમ લંબાઈ, કેમ કે આપણે લંબાઈ ધારી છે, એટલે એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા. તો આપણી પાસે કેટલી લંબાઈ છે? L લંબાઈ ધારી દે આપણે, તો L લંબાઈ દીઠ આટાની સંખ્યા કેટલી? તો કુલ સંખ્યા શું થઈ? આટાની કુલ આટાની સંખ્યા, નામ આપું N, Ln થાય, એટલે N into L. તો હવે લખી, એક આટામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I છે, તો N આટામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો? એક આટામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I,
તો n આંટામાંથી કેટલો પ્રવાહ પસાર થાય? તો કુલ પ્રવાહને આપણે સિગ્મા ઈ કહીશું, તો ni થાય. n કેટલા છે આપણી પાસે? nli. બોલો, ડાઉટ છે આટલા ભાગમાં? બોલો, આટલા ભાગમાં ડાઉટ છે? હવે સમીકરણ 1 નો ડાબી બાજુનો ભાગ. હવે લખું સમીકરણ 1 પરથી. સમીકરણ 1 નો ડાબી બાજુનો ભાગ b.dl કેટલો આવ્યો? bl આવ્યો. લખો bl. જમણી બાજુનો ભાગ μ0 તો એમ નહીં. સિગ્મા ઈ કેટલા આવ્યા? nli. ll કટ થશે, તો b બરાબર μ0 ni. તો સોલેનોઇડમાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? બોલો, μ0 ni. ફરી બોલો, સોલેનોઇડમાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર કેટલું? μ0 ni. આપણે બધાને જ્યાં n શું છે તો n ને કરતા બનાવો તો l નીચે આવે. તો આને કે એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા. ચેપ્ટર 3 નું અને ચેપ્ટર 4 નું n ભેગો ના થઈ જાય. રકમમાં વાંચો કોની વાત ચાલે છે? સોલેનોઇડ ની ચાલે છે તો એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા. અને ત્યાં ઇલેક્ટ્રોન ની વાત ચાલતી હોય તો એકમ કદ દીઠ આંટાઓની, એકમ કદ દીઠ ઇલેક્ટ્રોન ની સંખ્યા. આને બોલે શું? એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા. બોલો, આવડી ગયો બધાને થિયરી? બોલો, એટલે કમ્પ્લીટ? એટલે આવડે બધાને? અત્યારે 7 વાગે એક્ઝામ છે એટલે એક્ઝામમાં ફરજિયાત બધાએ લેવનાર થિયરી બધાને આવડી ગઈ ને? કમ્પ્લીટ ને? જોરદાર ને? ઓકે, હું તમને આઈડી પાસવર્ડ અભિયાન મોકલી દઈશ.